સંગ્રહ સ્તુતિ સંમત. આપણે ભણી લીધું, આપણે કલ્યાણ થઈ ગયું એમ નહીં, પણ અન્ય પણ આ અનુગ્રહ માર્ગની અંદર બીજાને જોડવા. અનુગ્રહે નિયોજ્યો અતઃ સંગ્રહ સ્તુતિ સંમત મહતામ સમયો માનમ. શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં આજ્ઞા કરી રહ્યા છે કે બીજાને અનુગ્રહ માર્ગમાં જોડવા એ પણ ભગવત સેવા જ છે, ભગવત સેવાના અંતર્ગત છે. હવે આખો દિવસ ફેસબુક ને વોટ્સએપ લઈને બીજાને જોડ્યા જ કરે અનુગ્રહ માર્ગમાં, તો એ પાછું અનુગ્રહ માર્ગમાં આખો દી અમને જોડવાનું, સેવા કરીને અનુગ્રહે નિયોજ્યો હતા સંગ્રહ સુખ. કારણ કે ભગવત સેવા છે ને, બસ વોટ્સએપ સેવન કરશું, ફેસબુક સેવન કરશું, અને ફેસબુક ને વોટ્સએપમાં લગાડે અને બધાને જોડ્યા કરે અનુગ્રહ માર્ગમાં, પોતે અનુગ્રહથી જુદા રહે. એ પુષ્ટિ માર્ગ નથી. આ એક છેતરપિંડી છે પાછી. આ પાછી બીજી છેતરપિંડી અનિષ્ઠા, નિષ્ઠા વિહીનતા. એ હમણાં લાલુ ભટ્ટજી છે ને રસ્ટિગેટ કરે છે કે આ લાયક નથી, અધિકારી નથી. પ્રમેય રત્નાનંદના અધિકારી આવા લોકો નથી, જે સિદ્ધાંત ગ્રંથોના નામે આવો પ્રચાર કરતા હોય કે સેવામાં છૂટ આપી છે કે સેવા આપણે શક્તિ અનુસાર કરવી, એ બરાબર, પણ કરવી જ નહીં સેવા. અને અનુગ્રહે નિયોજ્યો હતા સંગ્રહ સ્તુતિ સંમત. બીજાને અનુગ્રહ માર્ગમાં જોડવા એટલે કે બીજાને ગ્રંથો ભણાવવા, સાચું જ્ઞાન આપવું, એ પણ એક ભગવત સેવાનો. એનાથી કોઈ ભગવત સેવામાં જોડાશે, એના સંશય દૂર થશે, એ ભ્રમિત થતો અટકશે, તો એ ભગવત સેવા જ થઈ ગઈ છે. જેમાં આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. તો ઘણાએ મને એમ કીધું, ઘરે રહીને સેવા કરવાનું કે છે ને પોતે કેમ બહાર ફરીને શિબિર કરે, ઘરે કેમ રહેતા નથી, સેવા કરતા નથી. હવે એને ખબર નથી. અમારા ગોપીનાથજી કહે છે અનુગ્રહે નિયોજ્યો અતઃ સંગ્રહ સ્તુતિ સંમત. ઠાકોરજીની સેવાનો વિસ્તાર આપણે ત્યાં એટલો છે કે લૌકિક વૈદિક કાર્ય પણ ભગવત સેવાના અંગ હોય તો પ્રવચનાદિ કાર્ય જે છે શા માટે ભગવત સેવાનો અંગ ન બની શકે? અંગી હોય તો અંગ બની શકે, પણ અંગી જ ન હોય તો વાત બરાબર છે. એટલે આ ઘણા મને કીધું કે ભાઈ પોતે કહે છે ઘરે રહીને સેવા કરો, પોતે બહાર ફરીને શિબિર કરે છે. તો આ કથની અને કરણીમાં કેટલું અંતર છે આ લોકોનું. તમને મેં કીધું ભગવત સેવાની વ્યાખ્યા ખબર નથી ને પાછી, હવે શું કરવું? છતાં કહી દે છે અમારા ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે અનુગ્રહે નિયોજ્ય હતા સંગ્રહ સ્તુતિ સંમત. આ તો સંગ્રહ ઉત્તમોત્તમ પરોપકાર છે. અને એ ભગવત સેવાનું જો તમારે લૌકિક કાર્ય દુકાને બેસવું પણ જો ભગવત સેવાનું અંગ હોય તો પ્રવચન કરવું શા માટે અંગ ન બની શકે? દુકાને બેસવું તમે આ જે મને પ્રશ્ન કરનારા જે છે, જેને મને પ્રશ્ન કર્યો એને બધું ભગવત સેવા બધું કાર્ય છોડી દીધું, એ દુકાન નથી બેસતા, ધંધો કરવા નથી જતા. તો આચાર્ય તરીકે, બ્રાહ્મણ તરીકે પણ મારું શાસ્ત્ર ભણાવવું એ મારું કર્તવ્ય છે, મારું દુકાન એમ કહી શકાય કે મારે દુકાન ચલાવવાનું નહીં. બ્રાહ્મણ શું કરવાનું છે? સ્વાધ્યાય પ્રવચન કરવાનું હોય છે. તો બ્રાહ્મણ તરીકે પણ મારે આજીવિકા કેમ ચલાવવી જોઈએ? પ્રવચન કરવું જોઈએ, શાસ્ત્રોનું પ્રવચન કરવું જોઈએ, અને અયાચિત કોઈ શિષ્ય આપે એનાથી મારું ગુજરાન મારે ચલાવવું જોઈએ. કે હું કઈ પુરુષોત્તમ તો નથી, ક્યાંક પૈસાની જરૂરિયાત તો છે જ, તો અમારી માટે પણ વ્યવસ્થા છે, ગ્રહસ્થી છીએ, વ્યવસ્થા છે કે ભાઈ શિષ્ય પાસેથી અયાચિત જે મળે પણ ભણાવીને એમને એમ નહીં, ખાલી પગ લાંબો કરીને નહીં, પણ અયાચિત જે મળે એમાંથી નિર્વાહ ચલાવવો જોઈએ. તો એ ભાઈ મને એમ કીધું કે શા માટે પ્રવચન કરે છે? મેં કીધું એક તો પ્રવચન ભગવત સેવાના અંગ કેમ ન બની શકે? દુકાને ભગવત સેવાના દુકાને જાય, કોઈ ખેતીએ જાય, તો બ્રાહ્મણ તરીકે તો આજીવિકા ચલાવવા માટે એને શાસ્ત્ર ભણવા જોઈએ, એને ભણાવવા જોઈએ. એક વાત એ છે. તો એ રીતે એનો આજીવિકા ચલાવવાની આપણે ત્યાં પણ વ્યવસ્થા, આ રીતે આચાર્યોએ કેવી રીતે પોતાનું આજીવિકા ચલાવવી, આ વ્યવસ્થા છે. બીજું એ કે ભગવત સેવાના અંગભૂત તો બધું બની શકતું હોય લૌકિક વૈદિક કાર્ય. જો પુત્ર કૃષ્ણ પ્રિય રતિ પણ થઈ શકતું હોય તો પછી આ પણ લોકોને ખબર નથી ભગવત સેવા એટલે શું. પોતે દુકાને બેસતા હોય, મારે માટે પ્રશ્ન કરે તમે દુકાન ધંધો બધું છોડી દીધું, ટીવી જોતા હોય 3-4 કલાક, 3-4 કલાક ટીવી જોવું ચાલે તો પછી અધ્યયન અધ્યાપન કેમ ન ચાલે? પણ એક વાત છે કે સેવા માર્ગમાં મારી નિષ્ઠા ન હોય, હું સેવા જ ન કરતો હોઉં તો હું ગુરુ તરીકે અયોગ્ય છું, તો મારે પ્રવચન કરવાની હું લાયક જ નથી. જો કૃષ્ણ સેવા ન કરતો હું તો મારાથી બને એવી તો કરવી જોઈએ. મારે જેવી મારાથી બનતી હોય એવી ભગવત સેવા કરવી જોઈએ. આવડતી નથી પણ છતાં જેવી આવડે એવી કરવી તો જોઈએ. એવા પણ હવે ઓલા ભાઈએ મને આ રીતે એક પીઠી મોકલાવી, એમ કીધું તમે શા માટે ફરો છો? પછી મેં તો પછી મારી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં કીધું, મેં કીધું અમારે ઘર બાર જ નથી, અમારે બધું ભેગું જોઈએ, ઘર ખાટલું બધું ભેગું હોય, અમે જ્યાં જાય અહીંયા વણજારાની જેમ તંબુ નાખીએ.
બહાર જાય શિબિર તો અમારા ઠાકોરજી ઘર વખરીને બધું ભેગું, મારો સામાન જોઈને કોઈ આવે જોયે તો એમ જ થાય કે આખું ઘર લઈને નીકળ્યા, કારણ કે અમારો હા અમે વણજારા જેવી સ્થિતિવાળા જ છીએ. મેં કીધું, પછી મેં મારી ભાષામાં કીધું અમે તો એવા જ છીએ કે જ્યાં નાખ્યા ઘર તંબુ ટેડાવીએ બધું ભેગું જ હોય, એટલે જે કાંઈ ઘર વખરી હોય એ ભેગી જ ચાલે, બધું જ જોઈએ. સામાન જોઈએ ને એટલા 5 દિવસ શિબિર કરવા ગયા, સામાન પુષ્ટિમાર્ગી સામાન છે આ તો બધું ભેગું જ ચાલે બધું, એટલે બધું ચાલે. અમે તમે વણજારા જેવા છે, તંબુ નાખીએ કામ ચલાવે. એટલે મારું તો ઘર તો છે જ, આજે અમારું ઘર જેટલા દી રહે એટલા દી અમારું ઘર. રસોઈ બધી કરવાની હોય એટલે ઘરવાળા બધું ભેગું, ઝાંસી બુડે બધું સાથે ચાલે. એ રસોઈ બધું થાય ત્યાં જ થાય, ત્યાં બધું. ભંડારે અમારે ભેગો, ભંડારે અમે લેતા નથી, ભંડારે ભેગો લઈ જાય, ખરીદી લેવાનું, ભંડાર પાછું લેવાનું નહીં. ત્યાં જઈને કે આટલું લાવો, ઘી લાવો, તેલ લાવો, ખાંડ લાવો, તો આ મુકામ તો ભારે પડે. તમારે મેં કાંઈ નહીં જગ્યાએ કાપી દેવી બસ, બાકી કાંઈ માંગશું નહીં. કાંઈ મુકામ રાખીએ, કાંઈ વસ્તુ માંગવાની નહીં, પેલો નિયમ માંગવું નહીં, બધું ભેગું ચાલે. વાસણ જોઈએ ભેગું, બધું ભેગું ચાલે. એટલે પુષ્ટિમાર્ગી સામાન જોઈને કોઈ એમ થાય કે આખું ઘર બદલાવતા હશે કે શું. એટલે ભાઈ કે ઘરમાં જ રહે પણ અમારું ઘર ફરતું છે, શું કરવું, આ ઘર જ ફરતું છે. હવે જ્યાં નાખીએ ઘર, ઓલા વણજારા નીકળે છે ને એવી રીતે. અહીં રાજકોટનો જુનાગઢ અપડાઉન વાંધો નહીં, અહીં પાછું એવું કરવું પડે. જુનાગઢ 2 કલાક ઘરે પહોંચી જાય એટલે વાંધો નહીં તો પછી અહીં તંબુ નાખવો પડે. પછી મંગલાચરણમ પેલું પ્રપંચ વિવેક છે. પેલું પ્રપંચ વિવેકથી શરૂઆત કરવામાં. સર્વભાવાપન્ન હરિ પ્રમેય છે ને, એટલે પ્રપંચથી જ થાય જગત. સર્વભાવાપન્ન તો જગતમાં જ ભીનો પ્રપંચ. ગોપી નૂતન રૂપ યૌવન મહામાધુર્ય લાભોન્મદમ વૃંદાકાન નિર્મિતોજ્વલમય સ્વચ્છંદ રાસોત્સવમ શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ પ્રકટિત પ્રેમાખ્ય ભક્તિ પ્રિયમ વેદાંતોક્તમ રસાત્મકમ પ્રભુમહમ ગોવર્ધનેશમ ભજે. મંગલાચરણમાં 3 પ્રકારના મંગલાચરણ હોય છે. મંગલાચરણ વિના ગ્રંથ કોઈ દી થાય નહીં, એ વિશિષ્ટ પરંપરા છે કે મંગલાચરણ વિના તો ગ્રંથ થાય નહીં. તો મંગલાચરણ 3 પ્રકારના હોય છે. એક વંદન કરતા નમનાત્મક હોય, એક વસ્તુ નિર્દેશાત્મક હોય, એક આશીર્વાદાત્મક હોય. સર્વનું કલ્યાણ થાવ, સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. કોઈને દુઃખી ન થાવ, બધા સુખી રહો. સર્વે ભદ્રાણિ પશ્યંતુ. આશીર્વાદ આપીને શરૂઆત થવામાં, સર્વનું કલ્યાણ ઈચ્છતું મંગલાચરણ પણ હોઈ શકે. નમન વંદન, પોતાના ગુરુને, દેવતાને, આરાધ્ય દેવને વંદન કરીને પણ મંગલાચરણ થાય. અને વસ્તુ નિર્દેશાત્મક પણ હોય મંગલાચરણ, કે આખા ગ્રંથનો વસ્તુ નિર્દેશ કરતું કંઈક કંઈક ગ્રંથમાં આવવાનું છે, બધું કંઈક નિર્દેશ કરી દેવામાં આવે એ તરફ. તો આમાં નમન પણ છે અને વસ્તુ નિર્દેશ પણ મને લાગે છે. તો ગોપી નૂતન રૂપ યૌવન મહામાધુર્ય લાભોન્મદમ. જે ગોપિકાઓ છે એના નૂતન રૂપ યૌવન, એનું જે મહામાધુર્ય જે છે એ જેને પ્રાપ્ત થયું છે એનાથી રસાવિષ્ટ થયેલા પ્રભુ છે. ગોપીજનોની સાથે વિહાર કરતા રસાવિષ્ટ થયેલા ભગવાન છે. વૃંદાકાનન નિર્મિતોજ્વલમય સ્વચ્છંદ રાસોત્સવમ. વૃંદાવનની અંદર નિર્મિત ઉજ્જવલમય, એમાં એક ઉજ્જવલ શરદની ચાંદનીમાં ઉજ્જવલ સ્વચ્છંદ એ પોતે પ્રકટ કરેલી આ વૃંદાવનની અંદર એમાં જે રાસોત્સવ જે થયો છે એ રાસનું જે સ્વરૂપ જે છે તે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ પ્રકટિત પ્રેમાખ્ય ભક્તિ પ્રિયમ. શ્રીમદ વલ્લભ અને વિઠ્ઠલ દ્વારા પ્રકટિત પ્રેમાખ્ય ભક્તિ માં જે પ્રિય છે, કે જેને એ ભક્તિ પ્રિય છે અથવા જે એ ભક્તિથી પ્રિય લાગે છે, તે વેદાંતોક્તમ રસાત્મકમ પ્રભુમહમ ગોવર્ધનેશમ ભજે. વેદાંતોક્તમ, વેદાંતોક્ત રસાત્મકમ, વેદાંતમાં જેને રસાત્મક કીધું છે, રસો વૈ સ કીધું છે, એવા શ્રી ગોવર્ધન ધરણને હું ભજું છું. આમાં નમન પણ છે, વંદન પણ છે ગોવર્ધન ધરણને,
અને વેદાંતોક્ત રસાત્મકમ વધુ નિર્દેશ કર્યો છે કે અહીં વર્ણન જે થશે વેદાંતમાં કહેલા જે રસાત્મક પરબ્રહ્મ છે એ જ અમારો અહીં પ્રમેય છે. પ્રમેયમ હરિરેવે કહા. આ નમન પણ કર્યું છે કે સાક્ષાત રાસાદી લીલાઓ જે કરનારો જે ગોવર્ધન ધરણ પ્રભુ જે છે. હવે રાસ અને ગોપી શબ્દ આવે એટલે પાછી તકલીફ થાય. આ લીલા કોની છે? વેદાંતોક્ત રસાત્મકમ ગોવર્ધન ધર્મ. બધી વેદાંતમાં જેને રસોવેશ કીધું છે, પરમ બ્રહ્મ પરમાત્મા જેને કીધો છે એની આ લીલા છે. અને એ પોતાની જે લીલા પ્રકટ કરી રહ્યો છે, રાસાદી લીલા જે પ્રકટ કરી રહ્યો છે ગોપીજનો સાથે. ગોપીજનો પાસે શ્રુતિ છે, શ્રુતિ રૂપાઓ પણ છે, ઋષિ રૂપાઓ છે. એ ગોપીજનો છે, શ્રુતિ રૂપાઓ, ઋષિ રૂપાઓ છે. અને ભગવાનની જે આત્મરતિ છે એનો આ વિસ્તાર છે. રાસ જે છે એ તો આત્મરતિ ભગવાનની જે છે એનો જે વિસ્તાર થયો છે. રસાનામ સમૂહ એ રાસ છે. રાસનો અર્થ પછી આપણને એમ લાગે છે કે સ્ત્રી પુરુષોની જે અહીં જે કથા છે એ કંઈક છે. નહીં, એ કંઈક રસાત્મક જે લીલા છે એના જેવું કંઈક થાય છે અહીંયા. પાછું એ જ વાત આપણે કે અહીંયા ભગવાન જે સ્ત્રી પુરુષોનું જે રમણ છે બધું એવું રાસ છે. ના 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 ના, ખોટી વાત છે. એ જે અલૌકિક છે કે ગોપીજનો જે શ્રુતિ રૂપાઓ, ઋષિ રૂપાઓ છે, ભગવાન પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. વેદાંતોક્ત રસાત્મકમ તત્વ જે છે એ જયારે પોતાની આત્મરતિમાં રમણ કરતો હોય એના જેવું કંઈક ક્ષુદ્રમાં ક્ષુદ્ર એનો કંઈક ભાગ અહીં દેખાતો હશે. પણ ત્યાં તો એ રસિકા કામવર્જિતા એની માટે હરિરાયજીએ જે ગ્રંથ લખ્યો છે નિષ્કામ લીલા. હરિરાયજીનો ગ્રંથ બહુ મનનીય છે, નિષ્કામ લીલા. તો નિષ્કામ લીલા ગ્રંથ ઉપર કોઈ પ્રવચન કરવાની હિંમત નથી કરતા, કારણ કે તો પછી બધી લીલાઓ પ્રકટ થઈ જાય, અપ્રમાણ થઈ જાય બધી લીલાઓ. એટલે મેં કૂદકો મારી દીધું. મેં નિષ્કામ લીલા પ્રવચન કે નિષ્કામ લીલા કે જ્યાં એનો અખાડો છે મેન અડ્ડો હોય ત્યાં જ મેં કીધું બોમ્બ ફોડવો જોઈએ કે જ્યાં ખૂબ થાય છે. હા, તો ત્યાં તો ત્યાં મેં કીધું નિષ્કામ લીલા કામાખ્ય દોષ વિવરણ એ ગ્રંથનો. ભગવાન લીલામાં તમે કામ કહેતા હોય તો પશુમાં પણ કામ છે. તો ભગવાનને પરમાત્મા ના કહેવાય તો પછી પશુ તુલ્ય થઈ ગયા ભગવાન. કૃષ્ણને તો બધા ભગવાન કહી રહ્યા છે, પરમ તત્વ છે, પરમાત્મા છે. અને પરમાત્મા પોતાની આત્મરતિમાં રમણ કરી. આ સ્ત્રી પુરુષની કથા નથી. આ ગોપી શબ્દ જે છે તો ગોપી શબ્દ જે છે ગોપાયતી ઇતિ ગોપી. આચાર્યચરણ કહે છે કે પોતાના ભાવને ભગવાન સામે જ પ્રકટ કરે, બીજે ક્યાંય પ્રકટ ન કરે, ગોપન કરે. ગોપી ગોપી ભાવ એટલે શું? સાડી ચોલી પહેરી લેવાનો ભાવ નહીં, પણ ભગવાન સામે જ તમે તમારા ભાવનું પ્રકટીકરણ કરો, બીજે ક્યાંય ના કરો. તો એ ગોપી ભાવ છે. એવી ગોપીનું જે નૂતન રૂપ યૌવન મહામાધુર્ય લાભોન્મદમ. એ ગોપીના એ ગોપિકાઓ જેની સાથે છે એનાથી ભગવાન કંઈક લીલા કરવા માટે રસપરવશ બનેલા છે. વૃંદાકાન નિર્મિતો જ્વલમય સ્વચ્છંદ રાસોત્સવમ. જ્યાં સ્વચ્છંદ રાસોત્સવ કરી રહેલા રાસમાં ઉત્સવરૂપ જે ભગવાન જે છે તે. અને શ્રીમદ વલ્લભ, અને એ માર્ગ પાછો શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ પ્રકટિત પ્રેમાખ્ય ભક્તિ પ્રિયમ. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ આ જે માર્ગ પ્રકટ કર્યો છે ભક્તિનો, એ ભક્તિ જેને પ્રિય છે અથવા ભક્તિથી જે પ્રિય લાગે છે એવા. અને એ તત્વ પાછું કેવું છે? મહાપ્રભુજી પ્રકટ કરેલું તત્વ જે છે વેદાંતોક્ત રસાત્મકમ. જે વેદાદી શાસ્ત્રોમાં જેને રસોવૈ સહ કીધું છે બ્રહ્મને, એ રસોવૈ સહ જે છે એ પ્રભુમહમ ગોવર્ધનેશમ ભજે. એવા ગોવર્ધન ધરણ પ્રભુ આપણા જે છે એ ગોવર્ધન ધરણ રસાત્મક પૂર્વ બ્રહ્મ છે. એ જ આપણો પ્રમેય છે ને. પ્રમેય પણ આપણો એ જ છે. પ્રમેય રત્નાણવ છે, એમાં મૂળ પ્રમેય તો આપણા એ ગોવર્ધન ધરણ છે. નંદાંગના લાલિત ભક્ત ચંદ્રો વિધિષ દુષ્પ્રાપ પદારબિંદ વિરાજતામ મૂર્ધની ભક્તિગમ્ય શ્રી બાલકૃષ્ણ કુલ દૈવતમ. પોતાના શૈવ સ્વરૂપ પ્રભુ એમના આખા પરિવારના ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી છે, લાલુ ભટ્ટજીના પારિવારિક આખા ઠાકોર. અને પોતાના ઉપર એક ઠાકોરજી શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે, તેમનું મંગળાચરણ કરે છે. હવે કદાચ ગોવર્ધનનાથજી એમના ઠાકોરજી છે અને કુલ દેવતમ કીધું છે એટલે કદાચ બાલકૃષ્ણલાલજી બધાના ઠાકોરજી છે. નંદાંગના લાલિત વક્ત ચંદ્રો વિધિષ દુષ્પ્રાપ પદાર બિંદ
નંદરાયજીના પત્ની શ્રી યશોદાજીથી લાલિત વક્તચંદ્રો, જેનું મુખારબિંદ ચંદ્ર જેવું છે, પણ વિધિશ દુષ્પ્રાપ પદારબિંદ, એ સર્વ વિધિઓ જે છે એના ઈશ્વર છે. વિધિઓ એને પ્રાપ્ત કરવા માટે છે, તો વિધિઓના તો ઈશ્વર છે. દુષ્પ્રાપ પદારબિંદ, વિધિશ દુષ્પ્રાપ પદારબિંદ, વિધિઓથી જેનું ચરણારવિંદ જે છે એ પ્રાપ્ત થવું બહુ કઠિન છે, દુષ્પ્રાપ છે, કોઈ વિધિથી એ પ્રાપ્ત નથી. બિરાજતામ મૂર્ધની ભક્તિ ગમ્ય, બીજા કોઈ રીતે પ્રાપ્ત નથી ભગવાનના ચરણારવિંદ, દુષ્પ્રાપ્ય છે. કેવલ ભક્તિથી ગમ્ય છે એવા શ્રી બાલકૃષ્ણજી જે છે એ મારા મસ્તક ઉપર બિરાજે છે. એટલે આ પોતાના સેવ્ય પ્રભુ શ્રી બાલકૃષ્ણજી કુલદૈવતમ મેં, એ મારા કુલ દેવતા છે. આનંદ મૂર્તિમ, જો એ પણ પાછું કહી દીધું કે આજે પ્રમેય જે છે ભક્તિથી જ પ્રાપ્ત છે, બીજા કોઈ ઉપાયથી નથી. યહ પ્રાપયત દેવ જનાન સ્વપુષ્ટ્યા શ્રી વલ્લભમ તન પ્રભુમાશ્રયામિ. આનંદ મૂર્તિમ શ્રુતિમૂર્ધ સિદ્ધમ શ્રી કૃષ્ણમ અપ્રાક ધર્મયુક્તમ યહ પ્રાપયત દેવ જનાન સ્વપુષ્ટ્યા શ્રી વલ્લભમ તમ પ્રભુમાશ્રયામિ. શ્રી આનંદ મૂર્તિ એ આનંદનું સાક્ષાત સ્વરૂપ છે. શ્રુતિમૂર્ધ સિદ્ધમ, આનંદ મૂર્તિ શ્રુતિઓથી સિદ્ધ, જે પરમાત્માનું જે સ્વરૂપ જે છે આનંદ મૂર્તિ છે, શ્રુતિઓથી સિદ્ધ છે. શ્રુતિ મૂર્ધ એટલે કે વેદાંતથી જે સિદ્ધ છે. અને શ્રી કૃષ્ણમ એ તત્વ કયું છે? કૃષ્ણ છે. અને અપ્રાકૃત ધર્મયુક્તમ, અપ્રાકૃત ધર્મયુક્ત જે શ્રી કૃષ્ણ છે. યહ પ્રાપય દેવ જનાન, એ સ્વરૂપની પ્રાપ્તિ જે કરાવી દે છે, જે એ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે દૈવીજનોને, બીજા કોઈ પ્રાપ્ત કરી શકતા નથી ભગવાનને, પણ દૈવીજનોને શ્રી આચાર્યચરણ આ પરમ તત્વની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. એ કૃષ્ણ તત્વ છે, અપ્રાકૃત છે, અપ્રાકૃત બધા ધર્મોથી યુક્ત છે. પોતાની કૃપાથી આ કૃષ્ણની પ્રાપ્તિ જે કરાવે છે એવા શ્રી વલ્લભ પ્રભુને હું આશ્રય કરું છું. શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવાથી કૃષ્ણ પ્રાપ્તિ થાય છે, અને દેવીજનોને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે વલ્લભાચાર્યચરણના આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. વેદાંત સિદ્ધમ પુરુષોત્તમસ્ય સ્ફુટીકૃતમ યેન રસાત્મકત્વમ ગોપાંગના પ્રેમ નિમગ્ન ચિત્તમ શ્રી વિઠ્ઠલમ તમ પ્રણમામિ ભક્ત્યૈ. વેદાંત સિદ્ધ, પાછું બધે જગ્યાએ વસ્તુ નિર્દેશ છે. દરેક જગ્યાએ ગુસાઈજીને વંદન કરી રહ્યા છે, મહાપ્રભુજીને વંદન કરી રહ્યા છે, સાથે સાથે વેદાંત સિદ્ધ એ શબ્દનો પ્રયોગ તો ક્યાંક ને ક્યાંક આવે છે શાસ્ત્રો તો, કારણ કે પ્રમાણ અનુભવી પ્રમેયનું વર્ણન કરવાનું છે. તો વેદાંત સિદ્ધમ પુરુષોત્તમસ્ય સ્ફુટીકૃતમ યેન રસાત્મકત્વમ, જે વેદાંત સિદ્ધ જે પુરુષોત્તમનું જે રસાત્મકપણું જે છે જેને પ્રકટ કર્યું છે, સ્પષ્ટ કર્યું છે, એવા ગોપાંગના પ્રેમ નિમગ્ન ચિત્તમ, એ ગોપીજનોને અંદર ના પ્રેમ નિમગ્ન જેનું ચિત્ત છે, ગોપાંગના પ્રેમ નિમગ્ન ચિત્તમ, ગોપાંગનાઓનો જે પ્રેમ છે એવું નિમગ્ન ચિત્ત જેનું છે, એવા શ્રી વિઠ્ઠલ પ્રભુમ આશ્રયામિ અને પ્રણમામિ ભક્તિ. એ શ્રી ગુસાઈજીને હું ભક્તિથી કે ભક્તિ માટે મને પણ એ ભક્તિથી જ પ્રાપ્ત છે એવું તત્વ. એટલે પ્રમેય રત્નાનો જે ખાલી તત્વનું નિર્દેશન નથી કરતું, સાથે સાથે ભગવદ લીલાઓનું પણ વર્ણન છે, ત્યાં ભગવાનની પ્રાપ્તિ પણ કરાવે છે, ભક્તિની પ્રાપ્તિ, ભક્તિના સ્વરૂપનું પણ વર્ણન ત્યાં થશે પ્રમેય રત્નાણવમાં. ખાલી વેદાંત ચર્ચા નહીં, પણ વેદાંતથી સિદ્ધ કોઈ ભક્તિ જે છે એનું પણ અહીં વર્ણન આ ગ્રંથમાં છે. અને ભક્તિભાવ માટે હું વિઠ્ઠલ પ્રભુનો હું આશ્રય કરું છું. અને જેને પ્રેરણા આપી આવો ગ્રંથ લખવા માટે એવા સદ્ધર્મ પરાયણ જયપુરના રાજા જે છે એને પણ ત્યાં આશીર્વાદ આપવામાં આવે છે. આશીર્વાદ આપતું મંગલાચરણમાં કે ભાઈ જેની પ્રેરણાથી આ ગ્રંથ મેં લખ્યો. કર્તા ગોસુર વિપ્ર પૂજન વિધેય સદ્ધર્મ વિધ્વંસનામ સંહર્તા. ગાય, દેવતા, વિપ્ર ની પૂજન વિધિ જે કરતા હોય, જેને હંમેશા પૂજ્ય માનતા હોય, અને સદ્ધર્મનો વિધ્વંસ કરનારાનો હંમેશા સંહાર કરનારા જે છે,
રઘુનાથ સેવન રતો ભરતા સદાચાર્યનામ. રઘુનાથ સેવન રતો, રામચંદ્રજી સેવામાં રત છે અને સદાચાર્યોના એ સ્વામી છે. શ્રી ગોવિંદ પદાબ્જ પૂર્ણ કૃપયા પ્રાપ્ત પ્રતાપોદયો દેવ શ્રી જયસિંહ ભૂપતિ પતિર્ધીર માણસ ચિરંજીવ હતું. જે રાજા જે છે જયસિંહ રાજા, શ્રી ગોવિંદની કૃપાથી, ગોવિંદની ચરણારવિંદની કૃપાથી, ગોવિંદદેવજી ત્યાં ઠાકોરજી છે જયપુરના રાજાના ઈષ્ટદેવ ગોવિંદદેવજી છે, એટલે એમના ચરણારવિંદની કૃપાથી પ્રાપ્ત પ્રતાપોદયો, જેમનો પ્રતાપ એમને પ્રાપ્ત થયો છે એવા દેવશ્રી જયસિંહ ભૂપતિ પતિર ધીમાન ચિરંજીવતું હું. એ બુદ્ધિમાન જે રાજા જે છે એ હંમેશા ખૂબ લાંબુ જીવે, ચિરંજીવતાઓ. શું કામ? તો કે શ્રીમતા રાજરાજેન લાલુ ભટ્ટોપનામ કહા. આ જે રાજા જે છે એને લાલુ ભટ્ટ ઉપનામ વાળા પ્રેરિતો બાલકૃષ્ણનો હમ, મારું નામ બાલકૃષ્ણ છે, લાલુ ભટ્ટજી ઉપનામ છે, અને એના પ્રેરણાથી ગ્રંથમ વિરચયે મુદા, આ ગ્રંથનું હું આનંદપૂર્વક આ ગ્રંથની રચના કરું છું. એમાં રાજાની પ્રેરણા છે. એ રાજા પાછા સદ્ધર્મના પાલક છે અને સદ્ધર્મનો નાશ કરનારના સંહર્તા છે. એ રાજા, આવા સારા રાજા જે છે ખૂબ લાંબુ જીવો હો, અને એની પ્રેરણાથી મેં આ ગ્રંથ લખ્યો છે. આ પ્રમેય રત્નાણવ નામનો ગ્રંથ લખ્યો છે. ગ્રંથોપક્રમ અથ સુબોધની નિબંધ ભાષ્ય વિદ્વન વંદનાદિષુ સિતાની પ્રમેયાની રત્નાનીવ સંચિનોમી. અથ સુબોધની નિબંધ ભાષ્ય વિદ્વન મંડનાદિષુ સિતાની પ્રમેયાની. અહીં પ્રમેય શબ્દનો અર્થ જે છે, ક્યાં ક્યાં પ્રમેય, કેમાંથી લેવામાં આવ્યા છે આ પ્રમેયો? તો કે સુબોધની નિબંધ ભાષ્ય વિદ્વન મંડનાદિષુ સિતાની પ્રમેયાની. અહીં પ્રમેય જે છે આ બધા સુબોધની નિબંધ ભાષ્ય અને વિદ્વન મંડળમાં જે રહેલા જે પ્રમેય છે એ પ્રમેય રત્ન જેવા છે. એ રત્નોનો જે એ પ્રમેય બધા રત્ન જેવા છે, પ્રમેય રત્નાર્ણવ, અને એક સમુદ્રમાં એનો સંચય કરવામાં આવે તો આ સંચિનોમી, એ બધાનો સંગ્રહ કરીને હું આ એક ગ્રંથ કરું છું. એ પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ છે. અધિકારી વિશે સંબંધ પ્રયોજન. હજી એક લીટી ઉપક્રમની જોઈ લઈએ, તેમાં જે સંબંધ ક્લિયર થાય છે. તત્ર ભગવદ ભજનોપયોગિતયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમમ તદેવ વિવિચ્યતે. તત્ર ભગવદ ભજન ઉપયોગિતયા, અહીં પ્રપંચનું જ્ઞાન શું કામ કરવું જોઈએ? તો કે ભગવદ ભજન ઉપયોગિતયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમમ તદેવ વિવિચ્યતે. ભગવદ ભજન ઉપયોગી થાય એવી રીતે પ્રપંચના સ્વરૂપનું જ્ઞાન નિબંધોક્ત રીત્યા, જે શાસ્ત્રાર્થ પ્રકરણ વગેરે નિબંધમાં જે રીતે શાસ્ત્રાર્થની આદિમાં નિબંધની રીતથી, નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજી પહેલા સત પ્રકરણ લખ્યું છે, પછી ચિત્ત પ્રકરણ છે, પછી બ્રહ્મ પ્રકરણ છે. તો નિબંધની રીત એટલે નિબંધમાં કહેલી રીતે, અથવા નિબંધમાં જે રીતે શ્રી આચાર્યનું વર્ણન કરેલું છે સદ, ત્યાં એ સત પ્રકરણ પહેલા લીધું છે. સત પ્રકરણ લીધું છે તો અહીં પ્રપંચ વિવેક છે. ત્યાં ચિત્ત પ્રકરણ લીધું છે તો અહીં જીવ વિવેક છે. બ્રહ્મ પ્રકરણ લીધું છે તો અહીં મૂળરૂપ વિવેક છે. તો સૌથી પહેલા તો નિબંધની જે રીત છે એ પ્રમાણે જ અહીં હું વર્ણન કરું છું. એટલે પહેલા પ્રપંચ વિવેક રહેવામાં આવી રહ્યો છે. પણ શું કામ પ્રપંચ વિવેક? શું કામ? પ્રપંચમાં આસક્ત થવા માટે નહીં, ભગવદ ભજન ઉપયોગી થયા, ભગવદ ભજનમાં ઉપયોગી થાય એ રીતે હું આ વર્ણન કરું છું. હવે અધિકારી, અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન, આ ચાર અનુબંધ છે. પેલા પ્રાચીન રીત એવી છે કે ગ્રંથનો અનુબંધ ચતુષ્ટય પહેલા જાણવામાં આવે. આ ચાર જે છે અનુબંધ ચતુષ્ટય કહેવાય. અનુબંધ જાણી અને પછી ગ્રંથમાં એ ગ્રંથનો અનુબંધ શું છે, અનુક્રમણિકા જેમ હોય એમ અનુબંધ પહેલા જોઈ લે, પછી એ ગ્રંથમાં કોણ અધિકારી છે, અધિકારી વગર એડમિશન બધાએ લેવું નહીં, અધિકારી વિના ચર્ચા પણ ન થાય. પેલા અધિકારી નિર્ણય કરવામાં આવે, ગમે તેની સાથે ચર્ચામાં ઉતરાય નહીં. અધિકારી જોવો જોઈએ કે અધિકારી કોણ છે. તો અધિકારી જે છે, અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજન. અધિકારી દૈવી જીવ, પુષ્ટિ દૈવી જીવ,
શ્રી આચાર્યચરણનો આશ્રિત કોઈ દૈવી જીવ, પુષ્ટિ જીવ છે, દૈવી જીવ છે અને મહાપ્રભુજીના માર્ગને, સિદ્ધાંતને જાણવા ઈચ્છે છે, એ અહીંયા અધિકારી છે. મુખ્ય અધિકારી કોણ છે? કે શ્રી મહાપ્રભુજીના માર્ગનો અનુયાયી અથવા તો દૈવી પુષ્ટિ જીવ કે જે ભગવત ભજન કરવા ઈચ્છે છે, એને પુષ્ટિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાયમાં જે દીક્ષા ગ્રહણ કરીને ભગવત ભજન શ્રી આચાર્યચરણનો આશ્રય કરીને કરવા માંગતો હોય, એને આપણે અધિકારી અહીં માનીએ છીએ. મુખ્ય અધિકારી તો એ છે. વાદની અંદર પણ પરમત ખંડન એ મુખ્ય હેતુ નથી. વાદમાં સોમતનું સ્થાપન, પરમત ખંડન તો થતું હોય છે, પણ ખંડન કરવા માટે કોઈ વાદ ગ્રંથ લખાતા નથી. ખાલી ખંડન કરવા માટે નથી, આપણને ભ્રમણા થાય છે ખંડન કરવા. એક જગ્યાએ શિબિર કરાવી તો ભાઈ, મને શિબિર કરાવીને બેઠા, પછી મને કે ખૂબ દેજો. એ દેવા માટે નથી, તો આવી જાય દેવાઈ જાય. એ તો વિષય તો કે ગ્રંથ ચાલશે, પછી વચ્ચે દેવાઈ જાય. તમે તો પહેલાથી ગાળાગાડી ચાલુ કરો. એના માટે શિબિર નથી કરતો કે હવેલી વાળાને તોડી નાખો, મનોરથ વાળાને તોડી નાખો. એને પેલા મને કે હાવ ધીરે ધીરે નું ચાલુ રાખતા દેજો. મેં કીધું દેવા માટે તો આપણે બંધ કર, દેવા માટે નથી, ગ્રંથ ચાલશે. પછી એમાં આવી જશે ક્યાંક મુદ્દો આવશે તો તમારો મનોરથ ભગવાન પૂર્ણ કરે, પણ એના માટે નથી. સાઈડ પ્રોડક્ટ છે. તો ખંડન અમારો હેતુ નથી. અમે એને લક્ષ્યમાં રાખીને પ્રવચન કરતા જ નથી, એને અધિકારી જ માનતા નથી. ખાલી નિર્દેશ કરીએ છીએ કે આ ખોટું છે, આમાં ફસાઈ ન જવું દેવી જીવો. આસુરી વૃત્તિઓ છે, નિર્દેશ માત્ર થાય છે. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આસુરી સૃષ્ટિનું જીવાસ છે, આસુરા પ્રવૃત્તિ ચેતી વર્ણિતા. મહાપ્રભુજી આસુરી જીવનું વર્ણન તો કરે છે, પણ હેતુ તો પુષ્ટિ જીવને સમજાવવાનો છે ને. આસુરી જીવનું વર્ણન તો કરવું તો પડે. તો મને કે આ તો ધીરે ધીરે નો ચાલુ લાગતો. મને કે સરખું. મેં કીધું મંગલાચરણ થવા દો, હજી ગ્રંથ તો ચાલવા દો. તમે ક્યાં દેવાવાળી? લોકોનો આવો ઇન્ટરેસ્ટ છે ઘણા ને, દેજો ખૂબ. એના માટે હું કંઈ પ્રવચન કરતો નથી, એના માટે કરતો જ નથી. એ ખોટો મારી વાણીનો દુરુપયોગ છે હકીકતમાં. કરવો પડે, થઈ જતો અલગ છે, પણ મુખ્ય હેતુ તો આચાર્યચરણની વાણી દેવીજીઓને સમજાવવાનો હેતુ છે. એ અમારો લક્ષ્ય એ છે કે આપણા બધા સાથે મળીને અધ્યયન કરીએ. એ લોકો તો અહીંયા આવતા નથી, પણ એને આવી જશે મુદ્દો ત્યારે કહી દેશું. પણ એના માટે કોઈ પ્રવચન નથી થતું, એ સમજી લેવું જોઈએ. એવી અપેક્ષા રાખો. એક જગ્યાએ મને ખબર પડી કે શિબિરનો હેતુ આવો જ છે કે મેં ઓલા બાલકની શિબિર કરાવી તો કાંઈ બોલ્યા જ નહીં 3 દિવસથી. એટલે હવે આપ મેં કીધું મેં કીધું મારું આવું જ નથી. હવે મારો વિચાર બદલાઈ ગયો. હવે મારે એમ પદાર્પણ કરવું નથી. આવી વાત કરતા હો. ગ્રંથ ભણવાનો હેતુ નથી, કોઈને તોડવાનો હેતુ નથી. મનોરથનું કાંઈ બોલ્યા નહીં, માલાપ્રાણનું બોલ્યા નહીં, તો આપ પધારો. તો મેં કીધું મને શું માને છે ભગવાન જાણે. બોમ્બ વિસ્ફોટ કરનાર આતંકવાદી કે છે મહારાષ્ટ્રમાં લીલામાં પધાર્યા, એટલે અમને એમ કહેતા આતંકવાદીઓ છે આ બધા. તો આતંક ફેલાવાળા માને છે કે શું કે અમે તો 3 દિવસ શિબિર કરી, 4 દિવસ પણ કાંઈ બોલ્યા જ નહીં. તો મેં કીધું બોલ્યા નહીં તો પછી મેં કીધું આપ પધારો. મેં કીધું બોલવા તો મેં કીધું ગ્રંથ જ તો બોલ્યા, ગ્રંથ જ તો ભણાવવાનો હતો, બીજું શું બોલવાનું હતું? કે મુખ્ય મુદ્દો હતો એ તો આવ્યો નહીં. એ મુદ્દો તમારો મુખ્ય મુદ્દો આ નથી, એ સાઈડ છે. મુખ્ય મુદ્દો તો ગ્રંથ છે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત બોલીએ છીએ અમે. કોઈની નિંદા ટીકા કરવાનો અમારો હેતુ ક્યારેય છે નહીં, કારણ કે એ ખોટી વાણીમાં વ્યય કરવા જેવું છે. પણ ક્યાંક નિર્દેશ કરવો જોઈએ, થોડું ઘણું આવે. તમે એના માટે શિબિર કરતા હો તો આવું જ મેં બંધ જ રાખ્યું કે આ ગામમાં હવે તો હું જવું નહીં. કારણ કે એને પહેલેથી જ મંગલાચરણ મને સમજાવ્યું કે આપને શું કામ પધરાવીએ છીએ. તો મેં કહ્યું હવે નથી જવું. શું ઉપયોગ કરી નાખે કે ખબર ના પડે, શેના માટે ઉપયોગ કરી રહ્યા છે ખબર ના પડે. અને એટલા સિદ્ધાંત વધે તમે જ બોલી લો ને. તમે ગાળાગાડી કરી લો, તમારા ગામના જ છો, તમે કરો ને. તમારે આંખે નથી થવું. ગાળાગાડી કરી લો તમે બે. જે કરવું તમે કરો, શું કામ નથી? તમે સિદ્ધાંત જાણો છો, ભણો છો, બધું કરો છો. મારી પાસે તમારે જે બોલાવો તમે કેમ નથી બોલી લેતા? એટલું કામ તમે કરી લો. ગ્રંથનું કામ હું કરી દઈશ, બાકી તમે થોડું બોલવાનું તમે રાખો. નહીં, એ નથી બોલવું, સંબંધ બગડી જાય ને. એટલે દૈવી જીવો, પુષ્ટિ જીવો કે જે ભજનમાં પ્રવૃત્ત થવા માંગે છે, ખંડન મંડનમાં નહીં, વાદ ગ્રંથમાં સોમત સ્થાપન હોય છે. એટલે કે તત્વનું ચિંતન, સોમત સ્થાપન પણ નહીં. વાદે વાદે જાય તે તત્વબોધ, તત્વનો બોધ થવો જોઈએ. સારું તત્વને સારી રીતે સમજવા માટે શંકા
પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ કરીને સિદ્ધાંતને સમજાવવાનો હોય છે. તત્વોને સમજાવવા માટે પૂર્વ પક્ષ પણ આવે, ઉત્તર પક્ષ આવે, ખંડન મંડન પણ થાય, બધું થાય, પણ વાદે વાદે જાય તે તત્વબોધ, તત્વબોધ થવો જોઈએ. અને વાદ, જલ્પ, વિતંડા એ પ્રકાર છે, ચર્ચાઓના પ્રકાર છે. જ્યાં સ્વમત સ્થાપન પરમત ખંડન હેતુ હોય એ જલ્પ છે. અને કેવલ પરમત ખંડન, સ્વમત કઈ હોય જ નહીં, પરમતનું તમે બોલો હું ખંડન કરું, વિતંડા. હા, તો વાદની અંદર કઈ ખંડન મંડન નથી, તત્વનો બોધ કરવાનો. સાથે મળીને આપણે શંકા કરીએ, પૂર્વ પક્ષ ઉત્તર પક્ષથી પણ તત્વનો બોધ કરવો એ વાદ છે. સ્વમતનું સ્થાપન, પરમતનું ખંડન હેતુ હોય તો એ જલ્પ છે. અને અમારો મત તમે કઈ બોલશું નહીં, તમે બોલો ખંડન કરી દેશો. તમે જે બોલો એનું ખંડન, જે બોલો એનું ખંડન. હા, વિતંડા છે. વાદ, જલ્પ અને વિતંડા. એમાં જલ્પ હોય કે વિતંડા હોય, અહીંયા મધ્યસ્થીની જરૂર પડે, વાદમાં મધ્યસ્થીની જરૂર હોતી નથી. આ એની ખબર નથી પ્રાચીન. આ વાદની શું શૈલી છે એ તો ખબર નથી, એને વાદ કરવા માટે પધાર્યા. પછી વાદ કરવા પડે તો વાદમાં તો સાથે મળીને ચિંતન કરવાનું, મધ્યસ્થીની જરૂર જ નથી. ખંડન મંડન હેતુ નથી, તત્વબોધ હેતુ છે. તત્વનો સારી રીતે બોધ કરવો જોઈએ. આપણે બધા તત્વબોધ કરી રહ્યા, સારી રીતે તત્વનો બોધ થાય. એટલે અહીં દૈવી જીવો જે છે એ જ અધિકારી છે, જે પુષ્ટિ માર્ગમાં સાધના કરવા ઈચ્છે છે, ભજન કરવા ઈચ્છે છે, ભક્તિ કરવા, ખંડન કરવાવાળા નહીં, પાછા ભક્તિ કરવાવાળા. અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ અને અમારી અસ્મિતા છે કે અમે અપસિદ્ધાંતનો વિરોધ કરીએ. અમારી અસ્મિતા બોલે તો વાત બરાબર છે, સેવા સ્મરણ કથા કરીને બોલતા હોઈએ તો તમારી અસ્મિતા બોલે છે. કાંઈ ન કરવું ને કેવલ હવેલી ખોટી, દેવદ્રવ્ય ખોટું, ફલાણું ખોટું, પણ તું સેવા તો કર. ઘરે ઠાકોરજી સેવા કરતો નથી ને વાતો બીજી વાતો કરે, દેવદ્રવ્ય ખોટી, પ્રસાદ તો લે પેલા, અથવા ન લેતો હોય તો કથા તો કર. શરણાગતિ રાખ, ખાલી આ ખોટું છે, હવેલી ખોટી છે, આ ખોટું છે, તે ખોટું. એક ભાઈ તો સ્કૂટર લઈને હવેલીની બહાર બેઠા હોય, ત્યાં સ્કૂટર લઈને નીકળે છે, હાલો હાલો શું બેઠા બધા. એટલે હા, પછી કે આ પુરુષોત્તમ બાવાના બધા, અમારા તો નથી, જાહેર કરવું પડશે, આ અમારા નથી. ગઢા બુઢા બીજા બેઠા, એને જવાનને કીધું ખબર પડે તો સામે બે જાપડ મારીને બુઢા ગળા બીજા બેઠા હોય, બીજા ઘરે નડતા હોય તો હવેલી બેઠા હોય, બાર ઓટલા બેઠે કે હાલો હાલો હું બેઠા જ બધા જાઓ ગરબે કરતા હો. હા, મેં કીધું પછી કે આ લોકો આનો જ, અમારા તો આવા ન હોય. અમારા તો હવેલીની બહાર બેસીને પુસ્તક વેચે જ, બોલો લ્યો શાંતિથી બેઠા પુસ્તક વેચે હવેલીની બહાર. તમે તો હવેલી ચાલતી એની બહાર બેસીને પુસ્તક આવે, પુસ્તક બતાવે છે. એ અમારા કહેવાય. બાકી આ કે હાલો હાલો બધા ભાગવા આવે કઈ શું આપણે શું આ શું કર્યું છે આવા. અમારે હવેલીની બહાર બેસે તો કોઈ આવે તો કહી દે આ ગ્રંથ છે વાંચો, તો એવી વાત બરાબર. એવા ઘણા વ્યસ્ત છે હવેલીની બહાર એને બેસે તો પેલા આપણું કાર્યાલય એવી રીતે ચાલતું હોય, પુષ્ટિ અસ્મિતા અભિયાનનું, પુષ્ટિ અસ્મિતાનું કાર્યાલય હવેલીની બહાર જ ચાલતું હતું. પત્રિકા હવેલીની બહાર વેચીએ આપણે, એમાં કઈ ના નથી. હવેલીની બહાર વૈષ્ણવ કોઈ એમાં દેવી જીવામાંથી ફસાઈ ગયા હોય તો નીકળે તો બહાર, અંદર નહીં. અંદર આજ્ઞા જ નથી, મારા શ્રી કોઈની આજ્ઞા આપતા અંદર પત્રિકા વિતરણ કરવાની આજ્ઞા નથી. મેં જવું નહીં અંદર. બહાર તો રોડ તો કઈ ઘરનો નથી. જુનાગઢમાં અમારે રોડ ગલીમાંથી બહાર કાઢ્યા. અહીંયા શું કામ પત્રિકા વેચો છો? અહીં ગલીમાં પણ ગલી ક્યાં તમારી હવેલીની બહારની ગલીમાં ઉભા તો કે અંદર હવેલી વાળો માણસ આવે કે જાઓ અહીંથી હટો. મેં હટવું જ નહીં. હા, પોલીસ બોલાવી લે કે ભાઈ અમારે બહાર વિતરણ કરવા ના કેમ પાડી શકે? મારા શ્રી સામે કમ્પ્લેન કરી દેશું તો હવે બોલ્યા તો હવે નથી બોલ. મેં કીધું હવે બોલે કમ્પ્લેન થશે. મારા શ્રી દાદાગીરી છે, રોડ ઉપર દાદાગીરી થોડી ચાલે. બહાર ઉભા રહે છે એક બાજુ અને જેની ઈચ્છા હોય એને પત્રિકા આપી, ન ઈચ્છા હોય પાછી લઈ લે. તો એ કરી શકાય એટલું ત્યાં સુધી બરાબર. પણ હવેલી વાળાને આપણે એમ કહી ભાગો ઘરે, અહીં શું બેઠા છો? હા હા, એ આપણો એ અમારા તો ન હોય છે. આવા લોકો અમારા નથી હોતા. આપણે વિતંડાવાદીઓ પોતે સેવા કરતા, સેવા નગર સવારમાં સ્કૂટર નીકળો શું કામ? નથી તમે સેવા કરો ને, તમે મંગલા દર્શન સ્કૂટરમાં નીકળો શું કામ? તમે સેવા કરો ને. મેં તો ગ્રંથમાં તો આપણે એ સેવા કરવી જોઈએ. કૃષ્ણ તમે સ્કૂટર લઈને નીકળો કેમ સવારમાં? એટલો ટાઈમ કેમ મળ્યો? એ સવાલ છે. તો તમારી નિષ્ઠા ઉપર સવાલ છે. એક અનુભવ, હાસ્ય પ્રસંગ જેવો અનુભવ થયો અમને કે પત્રિકામાં વિતરણ કરતા હતા હવેલીની અંદર. અને એક વૈષ્ણવ અંદર હવેલીમાંથી બહાર નીકળ્યા કે સાચો સિદ્ધાંત, 10 મિનિટ લેક્ચર આપ્યું, સાચો સિદ્ધાંત આ જ છે. ઓલા કે અમે તો ખુશ થઈ ગયા કે હવેલીમાંથી નીકળીને ખૂબ પ્રશંસા પહેલી વાર કરી. મેં તો આ તો શંકાસ્પદ કેસ થયો. એ ભાઈને તો પૂછ્યું હતું ને 10 મિનિટ પ્રવચન આપ્યું કે તમે હવેલીમાંથી કેમ અત્યારે સવારે નીકળ્યા? એ હવેલીમાંથી અંદર નીકળ્યા બહાર. આ સિદ્ધાંત આ જ સાચો છે, આ જ બધું છે તેમ છે. પણ એને પૂછ્યું કે તમે હવેલીમાં શું કરો? સિદ્ધાંત સાચો, અહીં શું તમે કરો સવારમાં?
પછી મેં પ્રવચનમાં કીધું, જુનાગઢની શિબિરમાં કીધું, રાત તો બહુ અનુભવ એવો જ થયો કે પત્રિકા વેચતા હતા તો અંદરથી એક ભાઈ આવીને એમ કીધું કે આ બહુ સાચો સિદ્ધાંત તો મહાપ્રભુજીનો આ જ કરવું જોઈએ બધાએ, બાકી બધું ખોટું. હવેલી ખોટું, હવેલી પોતે હવેલીમાંથી દર્શનમાંથી બહાર નીકળ્યા. મેં કહ્યું આ શંકાસ્પદ કેસ થઈ ગયો. ત્યાં એ ભાઈ શિબિરમાં ઉભા થયા કે હું હતો તો મેં પ્રત્યક્ષ પ્રમાણ એટલે મેં તો મારી વાત ખોટી નથી તો કે હું જ હતો, પણ કે યોગના ક્લાસ ચાલે સવારે 5 થી 6, 5:30 થી 6:30 યોગ ક્લાસ ચાલે, પછી 7 વાગે દર્શન ખુલે, 5:30 6:30 યોગના ક્લાસ ચાલે, હું યોગ શીખવા જાઉં તો મેં કીધું સારું. આ તો અમારી શંકાસ્પદ કેસ થઈ ગયો કે તમે એમ કહો આ બધું સાચું, શિબિરમાં બેઠા છો પાછા હવેલીમાંથી નીકળો તો પછી એમાં નિષ્ઠાનો સવાલ થઈ ગયો કે આપણા આવા નિષ્ઠાવિહીન લોકો આવે છે. ના કે એવું નથી, હું હતો પણ યોગના ક્લાસમાં ફ્રીમાં યોગ શીખવાડે છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, યોગ માટે જાઓ તો વાંધો નથી, ભક્તિ યોગ માટે ન જઈ શકાય. હા, આ રામદેવજીના યોગ માટે ફ્રીમાં શીખવાડે હવેલીમાં, તો મેં કાંઈ વાંધો નહીં, ચાલો એ વાત છે. પણ આમાં શું છે કે દારૂડિયાની દુકાનમાં આપણે નીકળીએ, ભલે પીતા ન હોય તો એમ કે ત્યાંથી નીકળ્યા એટલે તો શંકાસ્પદ થાય. અમારી બાજુમાં જુગારની રેડ પડી તો ઓલો ભાડું લેવા ગયો તો એના ફ્લેટમાં ઓલા જુગાર રમતા હતા. ઓલો ભાઈ મકાન માલિકે 3 મહિનાનું ભાડું નથી આપ્યું, ભાડું લેવા ગયો તો રેડ પડી એને ભેગો લઈ લીધો અને પૈસા 3 મહિનાના ભાડાના પૈસા હાથમાં થઈ મુદ્દા માલ સહિત. સવાર છાપામાં ફોટો આવ્યો તો મેં કીધું આ ભાઈ કે છાપામાં જુગારિયા સાથે નહીં ફોટો, છાપામાં રેડ પડી. પછી એને કીધું હું તો મારા ફ્લેટમાં લોકો રમતા હતા, હું તો ભાડું લેવા ગયો હતો, એમાં પોલીસ રેડ આવી તો ભેગો પોલીસ વાળા અત્યારે કાંઈ ન ચાલે, બેસી જ જાઓ એકવાર. તો એ કે હું ભાડું લેવા ગયો તો રમવા નતો, કે ના ના એ ન ચાલે, બધા રમે છે તમે એકલા ન રમતા બને જ નહીં. એટલે મેં કીધું હવેલીમાં એકલા તમે યોગ કરવા જાઓ ને ત્યાં રેડ પડે ને મહાપ્રભુજીની, પછી મુદ્દા મારા સાથે આવી જાવ, રેવા દો બીજે ક્યાંક યોગ શીખી આવો. આ રેડ પડશે ને જેમ કે તમે શું કરતા હતા, ચાલો હાલો એકવાર તો ચાલો ભેગા, કેવળાન દંતમોગા. હા, આ રેડમાં તો પાછું ત્યાં લઈ જાય છે. આ રેડ પડે ને ત્યારે કેવળાન દંતમોગા, અંધતમ નરકમાં જાય. તો ત્યાં તમે કહો હું નહોતો પણ તો એકવાર તો આવી જ જવું પડે, એટલે ત્યાં જવાય નહીં. એટલે દેવી જીવો જે છે જે ભક્તિ કરવા ઈચ્છે છે, ભજન કરવા ઈચ્છે છે, પુષ્ટિ દેવી જીવો છે, અધિકારી છે. વિષય શું છે? સુબોધની નિબંધ ભાષ્ય વિદ્વન મંડળાદિશુ સીતાની પ્રમેયાની આ વિષય છે. જે વિષયો છે વિદ્વન મંડળ ભાષ્ય સુબોધની નિબંધનો એ અહીં પ્રમેય છે. અધિકારી વિષય સંબંધ, પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ, આ ગ્રંથ જે છે આ પ્રતિપાદક જે વિષયનું પ્રતિપાદ્ય વિષય છે, અહીં પ્રમેય જે છે જે પ્રમેય બતાવ્યો છે શાસ્ત્રોમાં એ પ્રમેય એ અહીં વિષય છે. એને પ્રતિપાદક આ ગ્રંથ છે અને પ્રતિપાદ્ય વિષય આ પ્રમેય છે. પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ જે છે અહીં સંબંધ છે. અને પ્રયોજન શું છે? ભગવદ ભજન ઉપયોગીતયા, ભગવદ ભજન કરવું એ પ્રયોજન છે. આ બધું જાણી શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ ભગવદ ભજન ઉપયોગીતયા, અહીં આપણને પ્રયોજન દેખાય છે કે ભગવદ ભજન જ પ્રયોજન છે. આ અધ્યયન કરીને ભગવત ભજન કરવું જોઈએ, ભગવત ભજનમાં ખૂબ નિષ્ઠા વધે આપણી, એ અહીં પ્રયોજન છે. તો આ ગ્રંથ ભણવાનું પ્રયોજન પણ ભગવત ભજન જ છે. ભગવત ભજનથી બીજો હેતુ અહીં છે નહીં, પ્રયોજન આ છે. હા, સંબંધ. આ ગ્રંથનો આ વિષય સાથે શું સંબંધ છે? વિષય છે પ્રમેય. પ્રમેય એટલે આપણે વ્યાખ્યા કરી દીધી એ પ્રમેય. ભાષ્ય, નિબંધ, સુબોધની, વિદ્વન મંડન વગેરે જે ગ્રંથોમાં રહેલા જે વિષયો જે છે એ પ્રમેય છે. એ પ્રમેય સાથે આ પ્રમેય રત્નાર્ણવ ગ્રંથનો શું સંબંધ છે? કે પ્રતિપાદ્ય પ્રતિપાદક ગ્રંથ જે છે એનું પ્રતિપાદ્ય વિષય હોય, આ ગ્રંથ એનું પ્રતિપાદન કરે છે, એને સમજાવે છે, એને નિરૂપિત કરે છે, સમજાવે છે વિસ્તારથી. તો પ્રતિપાદક જે આ ગ્રંથ છે પ્રતિપાદ્ય ત્યાં એ પ્રમેય છે. તો પ્રમેય રત્નાર્ણવ જે મને અનુબંધ ચતુષ્ટય લાલુ ભટ્ટજીની વાણીમાં આવો દેખાય છે. એટલે હું હા, અને આ ગ્રંથ પ્રતિપાદક છે. એ પ્રતિપાદન કરનાર પાછા કરતા ગ્રંથના કરતા લાલુ ભટ્ટજી છે. પણ આ ગ્રંથનો સંબંધ વિષય સાથે શું છે? પ્રતિપાદ્ય પ્રતિપાદક છે, પ્રતિપાદક ગ્રંથ છે. આ ગ્રંથનો સંબંધ શું વિચારો, આ કે કયા સંબંધથી આમાં આ છે? સંબંધનો બહુ વિસ્તારથી વિચાર શ્યામુ દાદા કર્યો છે. હવે મને પણ એટલું બધું તો વિસ્તાર કરી શકું નહીં અત્યારે તો,
પણ બહુ વિસ્તાર છે. આપણું પ્રમેય રતાણો રહી જાય ને કંઈક સંબંધ વિશે જ વિચાર થઈ જાય. પણ આપણું તો આટલું જ જાણવું જરૂરી છે અત્યારે, અને પ્રભુ કૃપા કરે આપણે એ બરાબર સમજી શકીએ. જે સમુદાય સમજાવવા માંગે છે સંબંધ વિશે, આપણે સમજી શકીએ, યોગ્યતા આપણી અંદર ઉત્પન્ન થાય ભગવત કૃપાથી. પણ અત્યારે તો આપણો વિષય સાથે અધિકારી વિશે સંબંધ પ્રયોજન, તો પ્રયોજન ભગવત ભજન જ છે. બીજું કોઈ પ્રયોજન નથી દેખાતું, બીજાનું ખંડન કે માયાવાદનું ખંડન કે આ કે તે કે અધ્યયન જ્ઞાન પ્રાપ્ત કરવું એ નહીં, અધ્યયનથી જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ નહીં, ભગવત ભજન. ભગવત ભજન ઉપયોગી તયા આ ગ્રંથ નિર્માણ કર્યું છે. તો પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ એટલે આ ગ્રંથ જે છે એનો આ વિષય સાથે જે સંબંધ જે છે પ્રતિપાદ્ય પ્રતિપાદક છે. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. આમાં દઢાઈને કર્યા પછી પ્રશ્ન કર્યો, મેં કીધું થોડીક ટાઈમ આપણે પહેલા જ લઈ લેશું પ્રશ્ન માટે, શરૂઆતમાં લઈ લેશું, અંતે લઈ શકાય છે, શરૂઆતમાં લઈ શકાય છે. અને દઢાઈને કર્યા પછી આપણે લેવું એના કરતાં આપણે પહેલાં પણ લઈ લઈએ 10-15 મિનિટ, 10-15 શરૂઆત કરો ત્યારે પણ પ્રશ્ન પૂછી શકાય છે, શરૂઆતમાં જ પૂછી શકાય, તો શરૂઆતમાં પ્રશ્ન લઈ શકાય. સુમાર્ગ સંબંધી કોઈ પણ લઈ શકાય, આપણને વાંધો નથી. ભલે પ્રમેય રત્નાણુ સંબંધી હોય એને અગ્રતા આપીએ, એના સિવાય પણ કોઈ સુમાર્ગ સંબંધી કોઈ જિજ્ઞાસા હોય તો પૂછી શકાય. કારણ કે આપણે ભગવત ભજન બધું આપણે લઈ શકવું જોઈએ. આપણે ગોપી ભાવ કીધું કે ભગવાન સામે જ પોતાનો ભાવ પ્રગટ કરે તે ગોપી, હા એવું આપણે કીધું. તો પોતાનો ભાવ છે ત્યાં જ સામે ભગવાન છે એવું માનીને પોતાનો ભાવ પ્રગટ કરે એને ગોપી ભાવ કહી શકાય? જો એમાં એવું છે કે પ્રારંભિક અવસ્થાની અંદર તો પ્રભુ એટલે આપણા સેવ્ય પ્રભુ જ થશે. આપણા સેવ્ય પ્રભુ ઠાકોરજી, જેની આપણે સેવા કરીએ છીએ એની સામે આપણે જે કંઈ સેવા કરી રહ્યા છીએ રાસ થઈ રહ્યો છે. અને આપણે આપણા પ્રભુ સાથે શરૂઆતમાં હવે તમને બધે જ કૃષ્ણની સ્ફૂર્તિ થતી હોય, એ અવસ્થા કોઈને આવી ગઈ હોય ત્યારની વાત, તો ત્યારે તો પછી કોઈ સિદ્ધાંત ત્યાં પ્રમાણ નથી ત્યાં. પણ એ અવસ્થા ના હોય ત્યાં સુધી તો આપણે સેવ્ય પ્રભુ, કૃષ્ણ એટલે સેવ્ય પ્રભુ. ગમે ત્યાં કોઈ પણ પછી આનો તો કોઈ છે નિરંકુશતા આવી જશે ને પછી, જ્યાં અમે તો બધા ભગવાન માનીને જ કરતા હતા, એમ ન ચાલે. કારણ કે એ સ્થિતિ ના આવી ત્યાં સુધી આપણે આપણા સેવ્ય પ્રભુ સામે આપણે ભાવપૂર્વક સેવા કરવી. ગમે તે ભગવાન જ છે માની લેશું તો પછી પાછો એમાં તો ગોટાળો થઈ ગયો ને. એમાં પાછા ઓલી પૂંછડી બહાર આવી ગઈ, પાછી પૂંછડી અંદર હતી, આપણે અંદર ચાલી ગઈ છે, પાછી બહાર પ્રકટ થઈ ગઈ. ઓલે એપેન્ડિક્સના રૂપમાં અંદર રહી ગઈ હતી, પછી બહાર આવી ગઈ. તો ગમે ભગવાન લીલા કરી રહ્યા, સ્વચ્છંદતા આવી જાય. પણ સેવ્ય પ્રભુ સામે આપણા ભાવનું પ્રદર્શન કરવું જોઈએ, સેવ્ય ઠાકોરજી. મતલબ રાસ છે તો આપણે ફીલ કરીએ કે હું કરું છું એ મારા પ્રભુ માટે કરું છું, એટ એ ટાઈમ ત્યાં પ્રભુ નથી, મતલબ સેવ્ય પ્રભુ નથી ત્યાં, બટ આપણે એવું માનીએ હા પ્રભુ માટે જ કરતા હોઈએ, આપણે પ્રભુ માટે જ કરતા હોઈએ તો એ ભગવદ અર્થ જ છે, એમાં કોઈ સવાલ નથી. એમાં સેવ્ય પ્રભુ માટે કરવું ત્યાં પણ એમાં કોઈ વાંધો નથી. બધી વસ્તુ આપણે પ્રભુ માટે કરી રહ્યા છીએ તો એ રાસ જ છે. કોઈ વ્યક્તિ વિશેષને ક્યાંય ભગવાન માની લેવાથી દોષ ઉત્પન્ન થાય છે. કોઈ વ્યક્તિને ભગવાન માની લે તો દોષ ઉત્પન્ન થાય છે, પણ ભગવદ અર્થ કોઈ ક્રિયા કરી રહ્યા છીએ તો એ તો સમર્પણનો ભાવ છે, ઉત્તમ ભાવ છે, સારી વાત છે. તો બીજું કઈ હવે આપણો આ તો વર્ગ ચાલતો જ રહેશે, એટલે કઈ પ્રશ્ન હોય તો અગાઉથી પૂછી લેવામાં વાંધો નથી, પાછળથી વાંધો નથી. અને આપણે દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાવી, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ સાધન ઓર नहीं आकल में चाहतो हो, सूर कहा कहे दयालो, बिना मोल को चेरो दृढ़ न चरण केरो भरोसो,
શ્રી વલ્લભાદીશ, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી,